નમસ્તે, હું વડવી સાવંત EPC2 અંતર્ગત એક પાત્રી અભિનય કરવા જઈ રહ્યો છું. મારું ટોપિક છે ડોક્ટર. રાતના 3 વાગે છે. આજે 10મો કલાક છે. આ હોસ્પિટલમાં સફેદ કોટ માત્ર લોહીના દાગ નથી, પરંતુ જવાબદારીનો બહુ જ મોટો ભાર છે. આવો બેસો. કેમ આટલા ગભરાયેલા લાગે છો? હું તમને ઓપરેશન થિયેટરની બહાર 2-3 દિવસથી જોઈ રહ્યો છું કે તમે તમારી આંખમાં મેં જોયું છે કે તમે મારામાં ભગવાન શોધી રહ્યા છે, પરંતુ આવું નથી. હું ભગવાન નથી. મેં તો એક ડૉક્ટર છું, પરંતુ મારા હાથમાં તો સ્ટેથોસ્કોપ અને સતત પ્રયત્ન હોય છે. પ્રયત્ન હોય છે. આ સ્ટેથોસ્કોપ અને સર્જિકલ ખરીદે એકમાત્ર સાધન છે. સાચું ચમત્કાર તો ઉપરવાળો જ કરે છે. ક્યારેક મારે ઓપરેશન થિયેટરની અંદર હોઉં છું ત્યારે તે ભૂલી જવું પડે છે કે મારા ઘરે મારી છોકરી બીમાર છે, કે મારા પિતા હોસ્પિટલમાં એડમિટ છે. બધું ભૂલી જવું પડે છે. ત્યારે મારા હાથ ધ્રુજી ન શકે, કારણ કે એક ભૂલના કારણે કે કોઈનો જિંદગી બરબાદ થઈ શકે છે, કે દીવો બુજી શકે છે. ક્યારેક લોકો મને મારે છે, કે ક્યારેક હોસ્પિટલ ઉપર પથ્થર પણ નાખે છે, પરંતુ આવું નથી હોતું. ક્યારેક તો લાલચી પણ કહે છે, પણ આવું નથી હોતું. અમારા હાથમાંથી કોઈ જ્યારે દર્દી સાજો નહીં થતો કે કંઈક જતો રહે છે, ત્યારે તો અમને પણ બહુ જ દુઃખ થાય છે. આટલું બધું દુઃખ થાય છે કે અમારું ડૉક્ટર બનવું સફળ નહીં થતું. અને ત્યારે તે જ દર્દી જ્યારે અમારા હાથમાંથી સાજું થઈને જાય છે અને ખુશ થઈને જાય છે, ત્યારે અમને આવું લાગે છે કે ડૉક્ટર બનવું સફળ થયું. તમને દવાઓ લખી આપી છે, થોડુંક હિંમત રાખજો. નર્સ, બીજા પેશન્ટને અંદર મોકલો. નર્સ